दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानम् दर्शनं मोक्षसाधनम् जिनेर्भक्तिर्दिने दिने सदा मेस्तु सदा मेस्तु सदा मेस्तु भवे भवे अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर
ये तो 68 अक्षर चमत्कार, सागर रची नावड़िया। ये तो 68 अक्षर चमत्कार। દાદાની બની છું એટલે પછી મેં તું બનાવ્યા બેસી જાઓ. સુખ સંજમ યાત્રા સલામી દાદા છે જે ભાર પાણીનો લાભ ઈચ્છા एषो पंचनमुद्गारो शवभावपराशरो मंगलांच सव्वेसिं कटमं पूर्णानंदमयं महोदयमयं कैवल्यचिद्रुग्मयं रूपातीतमयं स्वरूपरमणं स्वाभाविकी श्रीमयं ज्ञानोद्योतमयं कृपारसमयं स्याद्वादविद्यालयं श्रीसिद्धाचलतीर्थराजमनीषं वन्दे हमादीश्वरम् श्रीमते शांतिनाथाय नमः शांति विधायिने त्रैलोक्यश्यामराधीश मुकुटाभ्यर्चितांग्रय श्रीकुंठनाथो भगवान सनातो विषयर्तिभिः सुरासुरधृनथानामीकनाथो स्फुरश्रिये पातालं कलयन्दरान्दवलयं नाकाशमगुणयन् निचक्रं गमयं सुरासुरनरश्रेणीं त्रिविस्मयं ब्रह्माण्डं सुखयं जलानि जलदे फेनच्छलालोलयं श्रीचिन्तामणि पार्श्वसंभवयसोहंसश्चिरं राजते कल्याण पादपारावं सुधा गंगा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनं सर्वाभीष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्री गौतम स्वामिने नमः। चारित्रपात्रं तपसा सुगात्रं लब्धाप्तशास्त्रं नियादमात्रं प्रार्थः सुस्मर्यं सविरं शेषङ्घे श्रीसिद्धिसूरीश्वरमानतोऽस्मि प्रातः सुस्मर्यं सविरं श्रीशंघे श्रीभद्रं करसूरीश्वरमानतो। કરની ઉપમા આપી છે આવા તીર્થંકર ભગવંતના ઘરે પગલા થવા એ પરમ પુણ્યની નિશાની છે।
જ્યારે કોઈ આવા મહાપુરુષ તીર્થંકર પરમાત્મા અથવા તો શ્રી સંઘ આપણા આંગણે પધારે તો એ આપણા માટે એવી સુવર્ણ ઘડી છે કે જીવનમાં જીવીએ ત્યાં સુધી આ ઘડી, આ પળ આપણને ભૂલાય નહીં. તો આ પળનું આલંબન લઈ જીવનમાં સમજદારી આપણે શું કેળવવાની? સામાન્ય ત્યારે આપણી બુદ્ધિ માત્ર એટલી જ હોય છે કે આપણું ઘર પાવન થાય, આપણું ઘર પાવન થાય આટલી જ માત્ર આપણે બુદ્ધિ રાખીએ છીએ. પણ એક વાત સમજી રાખજો, ઘર પાવન ક્યારેય થતું નથી. ઘર એ ઉકરડો છે, ઘર એ કિચડ છે, અને કિચડમાં ગમે તેટલું અત્તર નાખો, કિચડ ઉજળું ક્યારેય ના બને. એવી રીતે ઘર પવિત્ર ક્યારેય ન બને. તો ગુરુ ઘરે પધારે શેના માટે? તો કિચડની અંદર સદગુરુને આવવાનું એક જ કારણ હોય છે. કોઈક વ્યક્તિ કિચડમાં ફસાઈ ગયો હોય તો એને હાથ પકડીને બહાર કાઢવા માટે જ ગુરુ કિચડમાં પગ મૂકે. એવી રીતે તમારા ઘરે આવવાની પાછળ અમારો આશય એક જ હોય કે તમારા જીવનમાંથી પાપો છે રવાના થાય અને તમે પ્રભુના માર્ગમાં વધારે સ્થિર બનો અને પ્રભુના માર્ગની આરાધનાના રંગે રંગાઈ આ સંસારની, આ ઘરની મોહ માયા છે એને તમે ભૂલો. તો આ ગુરુદેવના અને ભગવાનના શ્રી સંઘના તમારા ઘરે થયેલા પગલા એ સાર્થક કહેવાય. બસ તો આ નિમિત્તને પામીને તમે આવી પરિણતિને ભાવનાને કેળવવામાં સફળ બનજો એવા અમારા આશીર્વાદ છે. માત્ર ઘરના સ્વજન સિવાય અત્યારે બીજા કોઈ દીકરી છે સ્થિર થાય ઉપર. બહુ સરસ, ખૂબ આશીર્વાદ. બોલો જી આશીર્વાદ છે પણ એક મર્યાદા મારા આશીર્વાદ અંતરથી જો ચિંતા ના કરતા.
निर्गुणी ने शिवन हरना शुभ सदन माधार जो आगुणी ने आनी બરાબર સરખી રીતે
क्या भाई क्या जय जय श्री आदिनाथ 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 जय श्री राजूभाई
છે. ત્યારબાદ દેવલોક અને મનુષ્યલોક બંનેના જે પ્રતિનિધિ છે મનુષ્યલોકની અંદર શું કરશે? આંતરિક શત્રુઓને જીતીને જેને પોતાના આત્મકમલને વિજેતા બનાવ્યો છે એવા હરિહર પરમાત્માને નમસ્કાર કરવા છે. તરનાથ અમને આપો આશીર્વાદ, પૂજ્ય મારો અંતરનાથ અમને આપો આશીર્વાદ, પૂજ્ય મારો અંતરનાથ અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ, પૂજ્ય મારો અંતરનાથ 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 અમને આપો આશીર્વાદ. આચાર્ય શિવ સિદ્ધિ સરસ્વતી મહારાજ કી જય. સરસ્વતી મહારાજ કી જય. સરસ્વતી મહારાજ કી જય. જંકીચી મજ્જો વીણ પરિણામ સુંવરો બે જણા અહમ ન જણામી આચાર્ય ભગવંત આપણા નાયક અને ચરણોમાં બેઠા બેઠા વિશ્વાસ પ્રદાન કરવા પૂર્વક આપણને સરસ મજાનો ભાવ કરી રહ્યા છે. એ ભાવ દ્વારા પ્રભુની ભક્તિમાં લયલીન બનવું છે. સુવર્ણપ્રાચી શ્રીનો આજે એક સ્નાનનો ઉત્સવ કરવામાં સ્નાનોત્સવ પ્રભુનો સ્નાનનો ઉત્સવ કરવાની ધીરે ધીરે મહાત્માના વચનના આધારે એક સજ્જન ભક્તિના પુષ્પ પ્રભુના ચરણોમાં અર્પણ કરે છે. જે ભાવ લઈને આપણે વધારે છીએ બસ પ્રભુ અને તમે આપણે શ્રીમાન રાજા મનોહરસિંહ ખૂબ સુંદર હૃદયમાં પ્રભુને સ્થિર કરવા આપણને સરસ મજાની ધારણા આપી છે. એ ધારણા આપણે બધા જીવન વચનના આધારે સરસ મજાની ભાવની ભક્તિમાં પ્રવેશ કરશે.
Darshanam Swarga Sopanam ગ્રહણ કરવામાં કાંઈ બાકી નહીં રાખ્યું હોય અને એ થોડી 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 એ તમામ પુણ્ય રાશિ એકઠી કરવા દ્વારા આ ત્રણ લોકનો નાથ આજે આપણને મળ્યો છે. અનાર્ય ભૂમિની અંદર ગયા હશું, આર્ય ભૂમિની અંદર કઈક 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 એવા કોમોની અંદર આપણે રખડ્યા હોઈશું, કઈક કઈક જગ્યાએ આપણો પનારો પડ્યો હશે, પરંતુ એની અંદર પણ આપણને ક્યાંક 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 આ જીનેશ્વરનું દર્શન થશે અને ત્યારે 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 એ પુણ્ય રાશિ એકઠી થઈ હશે ને. આખી સામાન્ય મગજની કળાઓ નથી ચાલતી. જ્યારે વિચારોનું વલોણું થાય અને એનું મનોમંથન થાય અને એની અંદર જ્યારે ચિંતનની પ્રાગટ્ય થાય અને એ ચિંતનનું પ્રાગટ્ય થવા દ્વારા આવી પંક્તિઓનું સર્જન થાય છે.
ત્યારે જીનેશ્વર તું મળ્યો, 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 ત્યારે જીનેશ્વર તું મળ્યો. જય જય શ્રીજી રાજ આજ મળ્યો મુજ સ્વામી, અવિનાશી અકલંક રૂપ જગ અંતર્યામી, રૂપારૂપી ધર્મદેવ આસમ આરામી, ચિદાનંદ ચેતન ચિત્ય શિવ લીલા પામી, સિદ્ધ બુદ્ધ તુજ વંદતાએ સકલ સિદ્ધ વર બુદ્ધ, રમો પ્રભુ ધ્યાને કરી, પ્રગટ્યા તમ શુદ્ધ. હવે સાંભળો, કાલ બહુ સ્થાવર ગયો ભમ્યો ભવ માહે, વિકલેન્દ્રિય માહે વસ્યો, સ્થિરતા નહીં ક્યાંય, દિવ્યંચ પંચેન્દ્રિય માહી દેવ, કર્મે હું આવ્યો, કરી તું કર્મ નરકે ગયો, તુજ દર્શન નવી પાયો, કરી તું કર્મ નરકે ગયો, તુજ દર્શન નવી પાયો. એમ અનંત કાલે કરી, એમ અનંત અસંખ્ય નથી કીધું અહીંયા, એમ અનંત કાલે કરી પામ્યો નર અવતાર, હવે જગ તારક તુહી મળ્યો, હવે જગ તારક, હવે જગ તારક તુહી મળ્યો, હવે જગ તારક તુહી મળ્યો, દાદા તુહી મળ્યો, તુહી મળ્યો, તુહી મળ્યો, હવે જગ તારક તુહી મળ્યો. હવે અનંત ભવની યાત્રા હવે નથી થાય. બહુ પેલો આ ઉંમરની અંદર આપણે જેટલા અહીંયા બધા સત્સંગ થયા છે, કેટલી વખત નાટ્ય ભણાવ્યા છે, પરમાત્માનું નાટ્ય કેટલી વખત કર્યું છે. આજે એવો અનુપમ યોગ આપણે સાંભળ્યો છે. ત્રીજા પદે આરૂઢ અને અરિહંત અને સિદ્ધની અનુપસ્થિતિની અંદર જે તીર્થંકર સમા ગયા એમાં ત્રીજા પદે આરૂઢ અને આચાર્ય ભગવાન સત્વારું સાંભળ્યું છે. આવા ભક્ત પરિવારજનોનો આવો ત્રિવેણી સંગમ ભેટે આજે ઉપસ્થિત થયો છે. તે ચાલી આપણા ચરણોમાં આવ્યા છે. આજે એ પ્રયાગની અંદર આપણા પગને પલાળવા દ્વારા આપણા આત્માને જીવન કરવાનો સરસ મજાનો મોકો મળ્યો છે. અને આજે મળેલા આ પ્રસંગને મળેલા આ પોતાને મળેલી આ તકને ક્યારે આપણે ગુમાવવું નથી. આજના પ્રસંગને રખી કોઈ કાર્યક્રમની અંદર બોલવાનો પ્રયત્ન આજનો, પરંતુ આ કર્મની દ્રષ્ટિ લગાવીને આપણે આપણા આત્માને પૂછવું છે કે ભગવાનને સ્નાન કરાવીને આત્મા નિર્વાણ આપણું થાય. આપણે કેટલા સ્નાન કર્યા અત્યાર સુધી? આપણે અત્યાર સુધીમાં સ્નાન કેટલા થયા? અનંત સ્નાન. એની અંદર જળ કેટલું વપરાયું? એની અંદર આ સાબુના ગોટા કેટલા વપરાયા? મેરુ પર્વત 1 લાખ યોજનનું, એવા અસંખ્ય મેરુ થાય એટલા સાબુના આપણે ગોટા વાપરી નાખ્યા. એ જળની ધારા વહેશે અને એ જોતા 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 જે લવણ સમુદ્રના જળ દ્વારા આપણે સ્નાન જે કર્યા છે, પ્રત્યક્ષ સ્નાન કર્યા છે, એ સ્નાનથી બેકાર નથી થયું કે પરમાત્માના સ્નાનને જોતા 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 સમ્યક જીવન થયા.
અને સમ્યકમાં નિર્મળ થતાની સાથે આત્માનું પ્રતિકરણ અને આત્માનું સાચું સ્વરૂપ દર્શન થયા વગર ત્યાં રહેતું નથી. અને માટે એ જ ભાવધારાની અંદર આજે કોઈ વૈચારિક વિકલ્પની નથી જવું. ઓમ નમો હરિયાણ ઓમ નમો ઉવધ્યાયાણ નમો લોય તબ સાહુણ એસો પચ્ચ આજનું વાતાવરણ એમ લાગે છે સરસ શાંતિ સુધાર્થનો પાઠ આપણે વીર વિજયજી મહારાજાએ આ સ્નાત્રની પંક્તિઓ ગાઈ એ શા માટે ગાયેલી, પણ એ પંક્તિઓ આપણા જીવનમાં પણ પ્રભુની નજીક પહોંચવા માટેનો એક સહારો બની ગયો છે. આ પ્રભુની ભક્તિ, આ પ્રભુનો આજે ભવ્ય સ્નાત્ર મહોત્સવ આપણે કરવા માટે જે એકત્રિત થયા છીએ, પ્રભુની જ ભક્તિ શા માટે? આજના દિવસે આ પ્રભુની ભક્તિ દ્વારા આપણા હૈયાનો અભિલાષ શું છે એ અંદરની સમજણને પણ થોડી સ્પષ્ટ કરવી છે. પ્રભુએ જ્યારથી ક્ષાયિક સંગઠનની પ્રાપ્તિ થઈ ત્યારથી સવી જીવ કરું શાસન રસીની પવિત્ર ભાવનાને પોતાના અંતરમાં વાસિત કરેલી. જ્યાં સુધી પ્રભુનો આ ધરતી ઉપર જન્મ નતો થયો, જ્યાં સુધી આ પ્રભુએ ધર્મ શાસનની સ્થાપના નહોતી કરી, ત્યાં સુધી આ સમગ્ર વિશ્વની અંદર અજ્ઞાન, સ્વાર્થ, મોહ, અહંકાર, માયા, દુરાચાર, ભ્રષ્ટાચાર આ બધા અનાચારોનો ભયાનક અંધકાર છવાયેલો હતો. આ પ્રભુની એકમાત્ર એવી તાકાત છે જે આ અંધકારને ચીરવાનું સામર્થ્ય ધરાવે છે. અને માટે જ આપણે જ્યારે પ્રભુની ભક્તિ કરીએ, માનવીય શક્તિની કોઈ તાકાત જ નથી આ અંધકારને ઉલાચી શકે. સાક્ષાત પ્રભુ આ ધરતી ઉપર પધાર્યા ત્યારે પ્રભુએ આ અંધકારને દૂર કર્યો. જ્યારે પ્રભુ છે મોક્ષે પધાર્યા ત્યારે ભક્તિના માધ્યમથી એ પ્રભુનું આલંબન લઈને સાધક આત્માઓ આ વિશ્વમાંથી આ અંધકારને દૂર કરવાના પ્રયત્નો કરતા હોય છે. અને ભવંતુ ભૂતગ્રહ આ વિશ્વના તમામ જીવો છે એ પદાર્થની ભાવનાથી વાસિત ચિત્તવાળા બનો. દોષા ભયાતુ નાશક તમામ વ્યક્તિઓના અંતરમાંથી સ્વાર્થ, અહંકાર, ભ્રષ્ટાચાર, દુરાચાર આ બધા અનાચારો દૂર થાઓ અને સર્વત્ર સુખી ભવતુ લોકઃ, એટલે કે આખું વિશ્વ સુખી થાઓ, આખું વિશ્વ દુઃખમાંથી મુક્ત બનો, આખું વિશ્વ અનાચારોમાંથી છુટકારો પ્રાપ્ત કરો. પ્રત્યેક જૈનના હૈયાની આ ભાવના હોય. અને આજના તબક્કે પ્રાસંગિક એક વાત યાદ રાખજો, સમગ્ર વિશ્વની અંદર પ્રભુના અનુયાયીની જે તાકાત છે પ્રભુની ભક્તિના બળથી પ્રાપ્ત થયેલી, એવી તાકાત આ વિશ્વ
વિશ્વમાં ક્યારેય કોઈની હોઈ શકતી નથી. આથી આપણે આજે આ પ્રભુની ભક્તિનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. યાદ રાખજો, જૈનો ક્યારેય સ્વાર્થી ન હોય, જૈનો ક્યારેય સંકુચિત મનોવૃત્તિવાળા ન હોય, જૈનો ક્યારેય માત્ર પોતાનું કરી લઈને સંતોષ માની લેવા વાળા ન હોય. જૈનો હંમેશા વિશ્વ આખાની ચિંતા કરનારા હોય. અને પ્રાસંગિક આ તબક્કે આપણું આ કર્તવ્ય બને છે કે પ્રભુની ભક્તિ દ્વારા આપણા પરિણામોને પણ વિશાળ અને ઉદાર બનાવવાને યાદ રાખજો. ભગવાને પણ ભગવાન કેમ બન્યા? સવી જીવ કરું શાસન રસી. વિશ્વના તમામ જીવોના હિતની ચિંતા પ્રભુએ કરી છે ને માટે જ પ્રભુ ભગવાન બન્યા છે. અને આપણે પણ જો ભગવાન બનવું છે ને તો પ્રભુના જેવી પવિત્ર ભાવનાઓ આપણા હૃદયની અંદરમાં પણ આપણે ઉચકવી પડશે. અને માટે આવા પ્રકારની ભાવનાઓ કરવી, આવા પ્રકારના કાર્યોને સમર્થન આપવા એ પણ ધર્મ છે. અને માટે આપણે આજના દિવસે આ પ્રભુને પ્રાર્થના કરીએ કે તું આવું બળ પૂરજે. આવી આજે એક મંગળ કામના આપણે કરીશું. અત્યારે સ્નાત્ર મહોત્સવની અંદર હવે પછીની કડી આવશે. કુસુમા ભરણ ઉતારી લે, પડીમાં ધરી વિવેક, મજ્જન પીઠે થાપીને કરીએ જળે અભિષેક. આ પંક્તિની અંદર પ્રભુના સ્નાત્રની ભૂમિકા રચવામાં આવી છે. આ પ્રભુનો સ્નાત્ર કેવી રીતે કરીશું? કુસુમા ભરણ ઉતારીને, એટલે કે પરમાત્માના દેહની ઉપરથી પુષ્પો, આભરણ એ વગેરેને ઉતારી દેવાના. પડીમાં ધરી વિવેક, મજ્જન પીઠે થાપીને, ભગવાનની આ પ્રતિમા છે એને વિવેકપૂર્વક ધારણ કરી મજ્જન પીઠ એટલે કે સ્નાન કરવા માટેનું પ્રભુને પધરાવવાનું જે સ્થાનક છે ત્યાં આગળ બિરાજમાન કરીએ જળ અભિષેક. પ્રભુના જળનો આપણે અભિષેક કરીએ. આ છે માત્ર વ્યવહારની પ્રભુ ભક્તિ. આના દ્વારા એક વાત યાદ રાખજો, જ્ઞાની પુરુષો દરેક ભૂમિકાના જીવોને એને અનુરૂપ અર્થ બતાવતા હોય છે. અધ્યાત્મના ક્ષેત્રે પ્રવેશેલા આત્માઓને આ જ શ્લોકનો અર્થ, સામાન્ય અર્થ તમારા માટેનો તમને બતાવી દીધો કે ભગવાનના શરીરની ઉપરથી આભરણ અલંકાર છે ઉતારી લઈ, ભગવાનને હાથમાં પધરાવી અંજલિ દ્વારા ગ્રહણ કરી, મજ્જન પીઠ ઉપર સ્થાપન કરી અને ત્યાર પછી પ્રભુનો જળ અભિષેક કરવો. આ એનો સીધો સાદો અર્થ છે. દરેક વખતે કદાચ કહેવાના આવા અર્થ સમજાવવાના સંજોગની અનુકૂળતા નથી હોતી, પણ આ સ્નાત્ર એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એની અંદરમાં કેવું જબરજસ્ત રહસ્ય છુપાયેલું છે ને એનો એક તમને માત્ર અંદાજ આવે ને એટલા માટે ખાલી આ પહેલા શ્લોકનો અર્થ તમને બતાવું છું. કુસુમા ભરણ ઉતારીને